લીલું લસણ ખાલી શિયાળામાં જ મળતું હોય છે અને લીલા લસણ ખાવાના ફાયદા ઘણા બધા છે. આપણે બધા જ જાણીએ છીએ. તે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે, લોહીને પાતળું કરે છે. તો અત્યારની જ્યારે ફાસ્ટ લાઈફમાં નાની નાની એજમાં હાર્ટ પ્રોબ્લેમ્સ થાય છે, તો એ ઘટાડવા માટે થઈ અને શિયાળામાં જેટલું થઈ શકે તેટલું લીલું લસણ ખાઈ જ લેવું જોઈએ. તો આજે આપણે લીલા લસણનો ઉપયોગ કરી અને સરસ મજાની 2 રેસીપી બનાવીશું. તો વિડીયો તો તમને પસંદ આવશે જ. તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર કરી નાખજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. તો લીલા લસણની સૌથી પહેલી રેસીપી બનાવવા માટે આપણે એક સરસ મજાનો મસાલો તૈયાર કરીશું. જેના માટે પેનમાં 1/2 કપ જેટલી લીલી વરિયાળી લઈ લઈએ અને સાથે 1/2 કપ જેટલા આખા ધાણા લઈ લઈશું. 1 મોટી ચમચી જેટલી રાઈ લઈ લઈએ અને અડધી ચમચી મેથી લઈ લઈશું. મેથીનું પ્રમાણ ઓછું રાખવાનું છે, નહીંતર રાઈ અને મેથી બંને મિક્સ થશે તો સહેજ કડવાશ લાગશે. હવે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી અને આને આપણે 1 થી 2 મિનિટ માટે શેકી લઈશું, જેથી મસાલાની એકદમ સરસ સુગંધ આવવા લાગશે અને એનો કલર સાધારણ બદલાઈ જશે. તો જો એકદમ સરસ સુગંધ આવવા લાગી છે ધાણા અને વરિયાળીની, તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આને આપણે ઠંડુ થવા દઈએ. હવે અહીં મેં લગભગ 150 ગ્રામ જેટલું લીલું લસણ, 12 થી 15 તીખા લીલા મરચાં અને 100 ગ્રામ જેટલું આદું લઈ લીધું છે, જેને મેં છાલ ઉતારી અને ધોઈ અને લઈ લીધું છે. તો હવે આપણે આ બધાને સુધારવાનું છે. સૌથી પહેલાં આપણે લીલા લસણને ઝીણું ઝીણું સુધારી લઈશું. આની પહેલાં પણ મેં તમારી સાથે લીલા લસણમાંથી 3 અવનવી રેસીપી શેર કરેલી છે, તમને અહીં સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. તો એ વિડીયોની લિંક હું તમને આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો લીલું લસણને આપણે એકદમ ઝીણું ઝીણું સુધારીશું અને આદું અને મરચાં જે લીધા છે તેને આપણે રફલી ટુકડામાં સુધારી લઈશું. તો અહીં મેં આદું અને મરચાંને રફલી મોટા મોટા ટુકડામાં સુધારી લીધું છે. તો આને આપણે સાઈડમાં રાખી દઈએ અને આપણે જે મસાલો શેકીને રાખ્યો હતો તે સરસ ઠંડો થઈ ગયો છે. તો એને મિક્સર જારમાં નાખી અને આને આપણે અધકચરો ગ્રાઇન્ડ કરી લઈએ. એકદમ ફાઇન પાવડર આપણે નથી કરવાનો. તો જો અહીં મેં આને ગ્રાઇન્ડ કરી લીધું છે. આવી રીતનું સાધારણ દરદરુવાનું ટેક્સચર આપણે રાખવાનું છે. તો આ મસાલાને આપણે એક વાટકામાં કાઢી લઈએ અને હવે આ જ મિક્સર જારની અંદર આપણે જે આદુ અને મરચાંના રફલી ટુકડા કર્યા હતા તેને નાખી દઈએ અને મિક્સરને ચાલુ બંધ કરી અને આને પણ આપણે અધકચરા ગ્રાઇન્ડ કરી લઈશું. તમે ઈચ્છો તો ચીલી કટરમાં પણ કરી શકો છો. તો અહીં મેં મરચાં અને આદુ બંનેને અધકચરા ગ્રાઇન્ડ કરી લીધા છે. તો આને સાઈડમાં રાખી અને હવે એક બાઉલ લઈ લઈએ. બાઉલની અંદર સૌથી પહેલાં આપણે જે લીલું લસણ સુધારીને રાખ્યું હતું તે લઈ લઈએ. લસણનો ગ્રીન ભાગ અને વ્હાઇટ ભાગ બંને સાથે જ લેવાના છે. સાથે ક્રશ કરેલા આદુ અને મરચાં નાખી દઈએ. પીસેલો મસાલો એડ કરી દઈશું. 1 નાની ચમચી ભરી અને હિંગ નાખી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે અથવા તો 2 થી 2.5 ચમચી મીઠું નાખી દઈશું. આપણે લીલા લસણનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાના છીએ અને અથાણામાં મીઠાનું પ્રમાણ સાધારણ વધારે હોય છે, એટલે મેં અહીં 2 ચમચી જેટલું મીઠું લીધું છે. છતાં તમે તમારી ચોઈસ પ્રમાણે મીઠું ઓછું લઈ શકો છો. સાથે 1 ચમચી હળદર અને 1 ચમચી લાલ મરચું પાવડર નાખી દઈશું. અને અહીં મેં 1 કપ જેટલું શીંગ તેલ ગરમ કરી અને ઠંડુ કરીને રાખ્યું હતું તે આની અંદર નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું. સાથે આપણે 4 મોટી ચમચી અથવા તો 1/2 કપ જેટલો લીંબુનો રસ નાખી દઈશું. તમે એની બદલે વિનેગર પણ એડ કરી શકો છો, જેનાથી એકદમ સરસ ખાટું, તીખું ને ચટપટું પણ થશે અથાણું અને સાથે જ તે પ્રિઝર્વેટિવનું કામ પણ કરશે. તો આ બધાને બરાબર મિક્સ કરી લઈએ. તમને આમાં તેલનું પ્રમાણ ઓછું લાગી રહ્યું હશે, પણ હું આ અથાણું ઇન્સ્ટન્ટ શિયાળા પૂરતું જ બનાવું છું, એટલે મેં તેલનું પ્રમાણ વધારે નથી રાખ્યું. પણ જો તમારે આખા વર્ષ માટે બનાવવું હોય તો તમે તેલનું પ્રમાણ વધારે રાખી શકો છો. અને આ અથાણાને આપણે ફ્રીજમાં રાખીશું, કેમ કે લીલા લસણમાં પાણીનો ભાગ હોય છે, એટલે હું બહાર નથી રાખતી. તો આને કાચની બરણીમાં ભરી અને આપણે ફ્રીજની અંદર રાખી દઈશું. તો આ અથાણું ખૂબ જ ઝડપથી બની પણ જાય છે અને ખાવામાં એટલું સરસ ચટાકેદાર, સ્પાઇસી અને ચટપટું લાગે છે ને કે શાકની પણ જરૂર નથી પડતી. આ અથાણાને તમે રોટલી, પરોઠા, ભાખરી, થેપલા ગમે તેની સાથે સર્વ કરી શકો છો. અને ઇવન ટિફિનમાં અથવા તો લંચ બોક્સમાં પણ ક્યારેક શાક ન આપવું હોય તો રોટલી કે પરોઠા સાથે આપી શકો છો. તો તમે આવી રીતના ઇન્સ્ટન્ટ લીલા લસણનું અથાણું ક્યારેય ટ્રાય ન કરી હોય તો આ સિઝનમાં એક વખત જરૂરથી ટ્રાય કરજો. હવે પછી નેક્સ્ટ રેસીપી બનાવવા માટે અહીં મેં 100 ગ્રામ જેટલું લીલું લસણ ઉપરની એની છાલ ઉતારી અને ધોઈ અને લઈ લીધું છે. તો આમાં પણ આપણે લસણને સુધારવાનું છે, પણ આમાં આપણે ગ્રીન ભાગ અને સફેદ ભાગ બંને અલગ સુધારીશું.
તો આપણે એકદમ ઝીણું ઝીણું આને સુધારવાનું છે. ફ્રેન્ડ્સ, તમે લીલા લસણનો ઉપયોગ કરીને કઈ કઈ રેસીપી બનાવો છો અને કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અહીં મેં આવી રીતના લીલા લસણના વ્હાઈટ ભાગ અને ગ્રીન ભાગ બંનેને ઝીણું ઝીણું સુધારી લીધું છે. હવે આપણે એક તપેલીની અંદર 1 વાટકી જેટલું દહીં લઈ લઈએ. એકદમ મોરું હોય તેવું દહીં લેવાનું. એની અંદર 1 મોટી ચમચી ચણાનો લોટ નાખી દઈશું. સાથે 5 ચમચી હળદર અને 1 વાટકી પાણી નાખી અને આની અંદર બ્લેન્ડર ફેરવી દઈએ. તમે હેન્ડ બીટરથી પણ કરી શકો છો, પણ ચણાના લોટના ગાંઠા ન રહે એટલે હું બ્લેન્ડર ફેરવું છું. તો આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે અહીં એક કઢાઈમાં મેં 2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું નાખી દઈશું. આની અંદર આપણે રાઈ એડ નથી કરવાની. જીરું સરસ ફૂટી જાય એટલે 5 ચમચી હિંગ અને 3 સૂકા લાલ મરચાં નાખી દઈએ. અને આપણે લીલા લસણનો જે સફેદ ભાગ સુધારીને રાખ્યો હતો તે આની અંદર એડ કરી દઈશું. અને આને મીડિયમ ફ્લેમ પર સહેજ સાંતળી લઈશું, જેથી લસણની કચાશ દૂર થઈ જાય અને એકદમ સરસ એની સુગંધ આવવા લાગે. તો આપણું લસણ સરસ સંતળાઈ ગયું છે. તો હવે આપણે જે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું તે આની અંદર એડ કરી દઈએ. તો આપણે અહીં લીલા લસણની કઢી બનાવવાના છીએ. જનરલી આપણે ગુજરાતી ખાટી મીઠી કઢીમાં લીલું લસણ નથી એડ કરતા હોતા અને કરીએ તો પણ 1 જ ચમચી જેટલું નાખતા હોઈએ છીએ. જ્યારે આની અંદર ઘણું બધું લીલું લસણ છે એટલે આ લીલા લસણની કઢી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથે ફરીવાર મેં 1 કપ જેટલું પાણી નાખી દીધું છે. તો હવે આને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દઈએ. તો જો આપણી કઢીની અંદર સરસ ઉભરો આવી ગયો છે. એક વખત આને મિક્સ કરી લઈશું અને હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. પહેલાંથી મીઠું નહીં એડ કરવાનું, નહીં તો ઘણી વખત દહીં ફાટી જતું હોય છે. તો અહીં મેં આ રાજસ્થાની અને કચ્છી કઢી હોય એવી કઢી બનાવી છે, એટલે આની અંદર હું ગળપણ એડ નથી કરતી. પણ જો તમારી ઈચ્છા હોય તો તમે આની અંદર ગળપણ એડ કરી શકો છો. સાથે 5 ચમચી જેટલો ગરમ મસાલો નાખી અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. કઢીની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે. તો હવે આની અંદર આપણે લીલા લસણનો જે પાંદડાવાળો ભાગ હતો ઝીણો સુધારીને રાખ્યો હતો તે આની અંદર નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું. તો એકદમ ટેસ્ટી ચટાકેદાર એવી લીલા લસણની કઢી તૈયાર થઈ ગઈ છે. તો આ કઢી એવી સરસ ટેસ્ટી છે કે તમે શાકની પણ જરૂર નહીં પડે. રોટલો, રોટલી કે ભાખરી આની અંદર ચોરીને પણ ખાઈ શકો છો અને ઇવન ભાત સાથે પણ આ કઢીને સર્વ કરી શકો છો. તો આ બાને ઘણું બધું લીલું લસણ આપણે એક સાથે ખાઈ શકીએ છીએ. છેલ્લે આની અંદર થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી બરાબર મિક્સ કરી દઈએ અને હવે ગરમા ગરમ કઢીને આપણે સર્વ કરી દઈશું. તો આજની આ લીલા લસણની બંને રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.